નવા વર્ષના પ્રારંભે જ ફરી એક વખત ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। વાત છે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સોમનાથની, કે જ્યાં તંત્રએ હાથ ધર્યું છે મેગા ડેમોલિશન। ભૂપેન્દ્ર પટેલ સરકારનું એક્શન, સરકારી જમીન પર ડેમોલિશન। સોમનાથમાં ગેરકાયદે દબાણો પર ફરી ત્રાટક્યું છે તંત્ર। ટીવી સ્ક્રીન પરના આ બંને દ્રશ્યો જુઓ। બંને યાત્રાધામ સોમનાથના જ છે, કે જ્યાં 3 મહિનામાં જ બીજી વખત ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। સોમનાથ મંદિરની આસપાસની જગ્યામાં મોટા પાયે દબાણો કરવામાં આવ્યા હતા, પરંતુ વહીવટી તંત્રએ કડક હાથે કામગીરી કરી ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરી છે। આજે તંત્રએ અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરી, તો આ પહેલા 8 ઓક્ટોબરના રોજ પણ તંત્રએ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા અને 27થી વધુ વાણિજ્ય હેતુથી થયેલા દબાણો હટાવ્યા હતા। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઊભા કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી યથાવત છે। બેટ દ્વારકામાં મોટા પાયે દબાણો દૂર કર્યા બાદ હવે સોમનાથમાં પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસની જમીનમાં કાચા મકાન મીટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે। તો આપ સર્વે અમને સાથ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ। સોમનાથમાં ડેમોલિશનની કામગીરી દરમિયાન 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા। મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો ખડે પગે રહ્યો, જેમાં એસઓજી, એલસીબી તેમજ જીઆરડી મળી 500 પોલીસકર્મી તૈનાત રહ્યા। તંત્ર દ્વારા અંદાજે 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડેન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલા નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલિશન અત્યારે કરી રહ્યા છીએ।